બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સર્વિસ રોડનો મુદ્દો 2 વર્ષથી ચગડોળે ચડેલો જોવા મળી રહ્યો છે। ન તો રસ્તો બની રહ્યો છે અને ન તો ખાડા પૂરાઈ રહ્યા છે અને પરિણામે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે અનેક વાહન ચાલકો અટવાય છે અને આ સાથે સવારથી 2 એમ્બ્યુલન્સો પણ ફસાઈ હતી અને જેના કારણે એમ્બ્યુલન્સના દર્દીઓને જીવ જોખમમાં મુકાયો હતો અને છતાં પાલિકા ઘોર નિંદ્રામાં સૂતી હોય તેવું લાગી રહ્યું છે। ધાનેરાના એમએલએ પાલિકાને જાણ કરી હોવા છતાં પાલિકા ન ધણિયાતી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને પરિણામે હોસ્પિટલમાં આવતા જતા અનેક દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ધણી વગરનું ધાનેરાને આજે દશા અને દિશા બંને ખરાબ જોવા મળી રહી છે। અત્યારે ઇમરજન્સી પેશન્ટ લઈ જતો તો મારી ગાડી ફસાઈ ગઈ હતી। આવો ડ્રાઈવર બની ગયો છે, મારે આટવાડી નિકાલ કોઈ આવતો નથી। આજે 3 તકલીફ છે। એમ્બ્યુલન્સ ઇમરજન્સી પેશન્ટ લઈ જતા આપણે માણસોને બચાવવાની કોશિશ કરતા પણ ગાડી ફસાઈ જતી હોય, ટ્રાફિક જામ થઈ જતું હોય છે, અમે તકલીફો વધારે પડી જઈએ છીએ પેશન્ટ। કૃપાલસિંહ, હું બધા એમ્બ્યુલન્સ ધાનેરા। સુરેશ પ્રજાપતિ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।